એકદમ ઓછા તેલમાં અને માત્ર 15 થી 20 જ મિનિટમાં બની જાય એવા રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી અને એકદમ નવી જ રીતથી આજે આપણે હરાભરા કબાબ બનાવીશું. અહીં આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ નહીં કરીએ અને ડીપ ફ્રાય પણ નહીં કરીએ, છતાં કબાબ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં 250 ગ્રામ જેટલી પાલક લીધી છે અને પાનની નીચેના ડાળખાનો ભાગ દૂર કરી લીધો છે. હવે પાલકને સારી રીતે ધોઈ લેવાની, જ્યાં સુધી પાલકમાંથી માટી કે પછી ડોળું પાણી નીકળે ત્યાં સુધી ધોઈ લેવાની છે. એટલે ઓછામાં ઓછી 4 થી 5 વાર તો ધોવી જ પડશે. અને હવે ફ્રેન્ડ્સ, જ્યાં સુધી આપણે પાલકને ધોઈએ ને ત્યારે બીજી સાઈડ આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દેવાનું છે. એટલે પાલક ધોઈ રહીએ ત્યાં સુધી આપણું પાણી પણ ગરમ થઈ જાય અને પાણીમાંથી આ રીતે બબલ્સ આવવાના સ્ટાર્ટ થાય એટલે પાલકને ગરમ પાણીમાં લઈ લેવાની છે. આ સાથે અહીં મેં 1 કપ ફ્રેશ લીલા વટાણા પણ લીધા છે. તમારે ફ્રેશ વટાણા કે ફ્રોઝન વટાણા કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. અને 3 મિનિટ હાઈ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું, જેથી પાલકના પાન થોડા સોફ્ટ થઈ જાય અને વટાણા પણ થોડા એવા ચડી જાય. અને અત્યારે હું પાલક અને વટાણાને બોઇલ કરતાં મીઠું કે ખાંડ કંઈ પણ ઉમેરતી નથી, પણ જો તમારે ઉમેરવું હોય તો તમે ચપટી ઉમેરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને 3-1 મિનિટ જેટલું થયું છે અને સાઈડમાં મેં આ રીતે ઠંડુ પાણી પણ તૈયાર રાખ્યું છે. તો પાલક અને વટાણાને ઠંડા પાણીમાં લઈ લેવાના છે, જેથી કરીને પાલક વટાણાની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને તેનો જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે. અને ઠંડા પાણીમાં પણ માત્ર 30 થી 35 સેકન્ડ જ રાખવાનું છે. અને પછી આ રીતે હાથથી સ્ક્વીઝ કરીને પાલક વટાણાને કાણાવાળા વાસણમાં લઈ લઈશું, જેથી પાલકમાં જે વધારાનું પાણી હોય તે નીકળી જાય. હવે ફ્રેન્ડ્સ, પાલકમાંથી પાણી નીતરે ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ. તો અહીં હું 1 કપ બટાકા પૌવા માટેના જે જાડા પૌવા આવે છે તે લીધા છે. તેને મિક્સર જારમાં લઈને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. તો અહીં હું બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સની જગ્યાએ પૌવાના પાવડરનો ઉપયોગ કરવાની છું. હવે સેમ મિક્સર જારમાં તીખાશ માટે 3 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો અને 5 થી 6 લસણની કળી લઈને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે આ રીતનું એકદમ ઝીણું વટાઈ જશે. હવે મરચાંની પેસ્ટને બાઉલમાં લઈ લઈશું અને ફરીથી સેમ મિક્સર જારમાં જ પાલક અને વટાણાને આ રીતે સ્ક્વીઝ કરીને લઈ લેવાના છે. એટલે પાલકમાં જરાય પાણી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને ઢાંકણ બંધ કરી પલ્સ કરીશું 5 થી 6 વાર. તો મિક્સચર ઓન ઓફ કરીને જ કરવાનું છે. જો એક સરખી સ્પીડ ઉપર ગ્રાઇન્ડ કરશો તો પ્યુરી થઈ જશે. તો આ રીતે ઓન ઓફ કરીને વાટી લેવાનું. તો આ રીતનું ટેક્સચર તૈયાર થશે અને તેને એક બાઉલમાં લઈ લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં 3 બટાકાને 2 કલાક પહેલાં જ બાફી લીધા હતા અને ફ્રીઝમાં મૂકી દીધા હતા. તો બટાકાને આ રીતે છીણી લેવાના છે. તમે જો ગરમ બટાકા હશે અને આ રીતે છીણશો તો બટાકા સાવ ચીકણા થઈ જશે, માટે બટાકાને 2 કલાક પહેલાં જ બાફી લેવાના. હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી તે ઉમેરીશું. અડધો કપ લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ચપટી હિંગ, અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી મરી પાવડર અને અડધી ચમચીથી પણ થોડું ઓછું સંચર પાવડર ઉમેરીશું. પણ સંચર પાવડરનો ટેસ્ટ કબાબમાં ખૂબ જ સરસ આવે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે 3 ચમચી ચણાના લોટને શેકીને ઉમેરીશું અને હાલ 1 જ ચમચી પૌવાનો પાવડર જે તૈયાર કર્યો છે તે ઉમેરીશું અને બધું જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. પૌવાનો પાવડર જરૂર પડે એમ થોડો ઉમેરવાનો છે. જો એક જ સાથે વધારે ઉમેરી દેશો તો મિશ્રણ સાવ ડ્રાય થઈ જશે. અને મિશ્રણને તમે આ રીતે ઇઝીલી શેપ આપી શકો એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે ફ્રેન્ડ્સ, મિશ્રણમાંથી આ રીતના એક સરખા ગોળા તૈયાર કરી લેવાના છે. તમારે કબાબ નાના મોટા જે સાઇઝના રાખવા હોય તે રીતના આ રીતે ગોળા તૈયાર કરી લેવાના. તો અહીં મેં બધા જ ગોળા તૈયાર કરી લીધા છે. હવે હાથને સહેજ તેલવાળો કરીને આ રીતના ગોળ શેપ આપવાનો છે. ખૂબ જ આસાનીથી તૈયાર થઈ જશે
અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું તૈયાર થયું છે. અને બહાર રેસ્ટોરન્ટમાં મળે એવા કબાબ તૈયાર કરવા હોય તો ઉપરથી આ રીતે કાજુનો ટુકડો પણ પ્રેસ કરી શકો છો. તમારે સ્કીપ કરવો હોય તો પણ તમે કરી શકો છો. બસ આ જ રીતે બધા જ કબાબ તૈયાર કરી લેવાના છે. અને આટલા માપથી મીડિયમ સાઇઝના 14 જેટલા કબાબ તૈયાર થયા છે. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને તેમાં 2 ચમચી તેલ ઉમેરીને પેનમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પેન ગરમ થાય એટલે કબાબને પેનમાં લઈ લેવાના. 2 મિનિટ પછી કબાબની ઉપરની સાઈડ પણ તેલથી ગ્રીસ કરી દઈશું અને તેની સાઈડ પણ ચેન્જ કરી દઈશું. ફરીથી 2 મિનિટ જેટલું ચડવા દઈશું. તો આ જ રીતે કબાબની સાઈડ ચેન્જ કરતાં એકદમ ક્રિસ્પી બંને સાઈડથી થાય ત્યાં સુધી કરવાનું છે. અહીં ફ્રેન્ડ્સ, તમારે કબાબને શેલો ફ્રાય કે પછી ડીપ ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, હું ઇઝી અને ક્વિક રેસીપી ચેનલ ઉપર પોસ્ટ કરતી હોઉં છું અને તમને જો મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને બંને સાઈડથી કબાબ આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અને આ જ રીતે આપણે બાકીના બધા જ કબાબ તૈયાર કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા હરાભરા કબાબ તૈયાર છે. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.